ગાંધીભૂમિ પોરબંદરના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટ ગ્રુપના હરેશ મધવી અને પૂનમ પોસ્ટરિયાએ અમદાવાદના સૌથી મોટા તહેવાર કાંકરિયા કાર્નિવલ 2024 ઉદ્ઘાટનમાં મલ્ટીમીડિયા શો વિકસિત ગુજરાત વિકસિત ભારતની થીમ પર 250 કલાકારોને એક સાથે કોરિયોગ્રાફી કરી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ત્યાં પધારેલ મહેમાનોને મંત્રમુગ્ધ કર્યા હતા. અમદાવાદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં કાંકરિયા કાર્નિવલ 2024નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વિકસિત ગુજરાત વિકસિત ભારતની થીમ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજિત કલરફુલ કાર્નિવલ દીવા ઇવેન્ટ્સ ડાયરેક્ટર અને લેખક દિવ્યા ઠક્કર, સંકલન ઉજ્જવળ ઠક્કર દ્વારા આ મલ્ટીમીડિયા શો કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે કાંકરિયા કાર્નિવલમાં કલાકારોની કલા સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ તેમજ ડ્રોન શો અને લેઝર શો પ્રસ્તુતિ અને કરતબો નિહાળીને પ્રસન્નતા વ્યક્ત કરી હતી. આ કાંકરિયા કાર્નિવલમાં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું હતું, જેમાં ગુજરાતી સેલિબ્રિટી ગાયક દેવાંગ પટેલ, સુચિતા વ્યાસ, ડ્રામા ટીમમાં બોલિવૂડના દિગ્ગજ કલાકારો અર્ચન ત્રિવેદી, શિલ્પા ઠાકર, પ્રવીણ મહેતા, ધ્રુવી કાચવાલા, મિતેશ પ્રજાપતિ સહિતના કલાકારોએ આ કલરફુલ કાંકરિયા કાર્નિવલમાં પોતાના પ્રદર્શનથી રંગીન રંગ રેલાવ્યા હતા. સાથે સાથે ગુજરાતના અલગ અલગ શહેરોથી પધારેલા કલાકારો જેવા કે સુરત, ગાંધીનગર, પોરબંદર, ભુજ, અમદાવાદ, ખંભાળિયા, વડોદરા, સુરેન્દ્રનગર વગેરે પોતાની સંસ્કૃતિને પ્રદર્શિત કરી હતી. આ કલરફુલ કાર્નિવલમાં ગુજરાતના 250 કલાકારોએ ભાગ લીધો હતો, જેમાં ગુજરાતના અલગ અલગ અને રંગબેરંગી સાંસ્કૃતિક વારસા સાથે બોલિવૂડ થીમ આધારિત કલાકારોને પણ આવરી લેવામાં આવ્યા હતા. અમદાવાદના સૌથી મોટા કાર્નિવલમાં પોરબંદરના કોરિયોગ્રાફર હરેશ મધવી તેમજ આસિસ્ટન્ટ કોરિયોગ્રાફર પૂનમ પોસ્ટરિયાએ મલ્ટીમીડિયા શોની જહેમત ઉઠાવીને અમદાવાદીઓને રંગબેરંગી કાર્યક્રમમાં ઉત્તરાયણથી દિવાળી સુધી તહેવારોની ઝલક બતાવી હતી. તેમજ કચ્છ, સૌરાષ્ટ્ર, કાઠિયાવાડ એમ ગુજરાતીઓની તહેવાર ઉજવવાની રીત સાથે જલસા, જીવનની મજા ગુજરાતીઓ કરે છે આવા કંઈક અલગ અને અનોખા કોન્સેપ્ટ સાથે ડિરેક્શન અને લેખન સાથે દિવ્યા ઠક્કરે આ વિકસિત ગુજરાત વિકસિત ભારતની થીમ પરના આ મલ્ટીમીડિયા શોમાં 4 ચાંદ લગાવ્યા હતા. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.